सरस्वती कर मध्य तुम गोविंद प्रभाते कृष्ण समुद्र वसने देवी पर्वत तरमंडल विष्णु पतिर्मद पाद पच्चक समक्ष वसुदेव स्तम देवम कंचानमदम देव की परमाणु पुष्प गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै बुक करो तो वासलम पगलो दत्ते गिरिम यत्म वंदे परमानंद मातम शांताकार भजन गण सपस्वनाभम सुरेशो विश्वाधारम गगन संदन मेघ वरण सुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी पेदियानि वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सतुनो वनितम दिव्य सत्वे वंदे सागपदकमुपनिषदेगा य समागा दयानावश्यत ततगत्यन मंचापचि नीति योगिनी यस्यानत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमो पपन पारिदात्रम तोत्रे वेत्रे कप्रम ज्ञानम बुद्राम कृष्णा गीता मुतुदे कृष्णा गीता मुतुदे या कुंदे नदु तुषार हार धवला या शुभ वस्त्रावता या बिनावार दंड कराया क्षेत्र प्रशासन या ब्रह्मार सुत शंकर पर बुद्धि विवेक सदा विदिता सामा पातु सरस्वती भगवती ने शेष धाड़िया सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माधव बुद्धिमान सरस्वती माँ ब्रह्मणी माँ ब्रह्मा जी माँ लक्ष्मा विष्णु माँ ओम नमो भगवती ओम नमो भगवती है जगन्नाथपुरी सुभद्रा बलराम डाकोरना ठाकुर गोकुल मथुरा वृंदावन सुभद्रा बलराम बद्रीनाथ एक कृष्ण कन्या मुनिवाड़ा पर बद्रीनाथ एक कृष्ण कन्या मुनिवाड़ा पर द्वारका ना राजा हे बुरिख्यान मान दादा नमो बुरिख्यान दादा श्रीमद भागवत महापुराण भागમાં હોય વાસે અને ભાગમાં હોય સાંભળી શકે શ્રીમદ ભાગવત મહાપુરાણ 11મો સક્રદ અને 5મો અધ્યાય ભક્તિહીન મનુષ્યોની ગતિ ભક્તિહીન મનુષ્યોની ની ગતિ અને ભગવાનની પૂજા વિધિનું વર્ણન રાજોવાસ કે નિમિ રાજાએ પૂછ્યું કે હે આત્મવેતા યોગેશ્વરો જે લોકોએ પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો નથી નિમિ રાજાએ પૂછ્યું કે હે આત્મવેતા યોગેશ્વરો જે લોકોએ પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો નથી સાથે સાથે તેમનું ચિંતન પણ ભોગોની લાલસામાં અસાત બનેલું છે તેમનું ચિત્ત પણ ભોગોની લાલસામાં અશાંત બનેલું છે આવા લોકો પ્રાય ભગવાનની ભક્તિ કરતા નથી તો આવા લોકોની શી ગતિ થાય છે 8મા યોગેશ્વરે શ્રી સમસજીએ કહ્યું રાજન વિરાટ પુરુષ પરમાત્માના જો આ મુખ બાહુ ઉરુ તથા શરણોથી સાર વર્ણ અને આશ્રમોની ઉત્પત્તિ તે ગુણો અને કર્મો પ્રમાણે છે ભગવાનના મુખેથી સત્વ પ્રધાન બ્રાહ્મણોની બાહુથી સત્વ રજ અને
મિશ્રત ક્ષેત્રીઓની ઝાંધમાંથી રજોગુણ અને તમોગુણ, મિશ્રત વૈશ્ય વર્ણની આ શરણોથી જ તમો ગુણ પ્રધાન શૂદ્રોની ઉત્પત્તિ થઈ છે. એ જ પ્રમાણે હૃદય ઝાંધ અને વૃક્ષો થળ અને મસ્તકથી જ આ બ્રહ્મ, મસ્તકથી આ પર બ્રહ્મ શરીર તે ગ્રહસ્થ અને વાનગ્રસ્ત અને સંન્યાસ આશ્રમની પણ ઉત્પત્તિ થઈ છે. આ પ્રમાણે વર્ણાશ્રમના જ આ વિભાગ વાળું સમગ્ર વિશ્વ ભગવાનથી જ ઉત્પન્ન થયું છે. આ શારીય વર્ણોના લોકોમાંથી જે લોકો પોતાના જ પિતા પરમાત્માને ભજતા નથી, આ શારીય વર્ણના લોકોમાંથી જે લોકો પોતાના પિતા પરમાત્મા, આપણા પિતા એક પરમાત્મા છે. વાસુદેવ કૃષ્ણ સિવાય કોઈ મા બાપ નથી. લક્ષ્મીજી મા બાપ ને વિષ્ણુ ભગવાન, વૃક્ષમણી મા ને વાસુદેવ કૃષ્ણ સિવાય આપણું મા બાપ કોઈ દુનિયામાં નથી. આ તો જન્મ આપે છે મા આપણા પ્રકૃતિને કારણે. મા બાપ, ભાઈઓ બેન, મા બાપ બન્યા. મા બાપ આપણે મેલી વયા જાય ને મા બાપને આપણે મેલી વયા જાય. એક પલમાં મા અમારે ચેવૈયો જાય આત્મા, એટલે આપણી માનો બાપનો સંબંધ પૂરો થઈ જાય, ભાઈ બહેનનો સંબંધ પૂરો થાય, ભાણિયાનો મામા ભાણિયાનો સંબંધ પૂરો થાય, મામા માસીનો, ભાઈ બાનો, પરિવારનો, ગામજનોને ને આપણા મહાભારત કહેવાય. મહાભારત એટલે ભારત દેશમાં જન્મ મળ્યો છે, ઉત્તમમાં ઉત્તમ મળ્યો છે. ભારતમાં જન્મ મળ્યો છે. ભારતમાં એને મહાન ભાગ્યશાળી હોય એને ભારત દેશમાં જન્મ મળે. એમાં નદીઓ વહે છે 999 પવિત્ર નદી, ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, તાપી, નર્મદા, શેત્રુજી, સરયુ, એવી નદીઓ વહે છે આપણે ભારત દેશ ધરતીમાં. એટલે અહો ભાગ્ય કે હિન્દુસ્તાનમાં જન્મ મળ્યો. ભાગવત કહે છે, હું ને કહેતો. ભાગ્યશાળી હોય એને ભારત દેશમાં જન્મ મળે. કે આ ચારે વર્ણના લોકોમાંથી જે લોકો પોતાના જ પિતા પરમાત્માને ભજતા નથી, એટલું જ નહીં તેમની જ અવગણના અનાદર કરે છે અને પરિણામે પોતાના સ્થાનથી ભ્રષ્ટ થઈને અધોગતિને પામે છે. એટલે પોતાના ભગવાનને ભજતા નથી. એટલે ભગવાનના આપણા રિયલ ભગવાન વાસુદેવ કૃષ્ણને ને વિષ્ણુ ભગવાન મહાલક્ષ્મી એક જ છે. સીતા ગણો, રામ ગણો, એક ને એક આપણી માં, એકનો એક બાપ. મારી માં હતા, મારા બાપાનું એ વૈયા ગયા. મને જન્મ દેવા વાળી માં વહી ગઈ, મારો બાપ વહી ગયો, મારા ભાઈ વહી ગયા, મારા પટેલ હતા વહી ગયા, મારા ફૈયું વહી ગયા, મારા મામા મામ્યું વહી ગયા. સંબંધ મારો પૂરો થઈ ગયો એ લોકો સાથે.
અત્યારે કોકને ઘરે ત્યાં અવતાર લીધો છે બધાએ. હવે સંબંધ એને ત્યાં બીજે સંબંધ બાંધ્યા છે એ લોકો. અહીંયા સંબંધ આત્મામાંથી વયો જશે, આ શરીરમાંથી આત્મા બીજે વયો જશે. આત્મા તો અમર છે, ખોળિયા બદલવાના છે. આપણે કપડા દિવાળી બદલી એમ ફાટી જાય, ફાટી જવાનું એમ આપણું શરીર આત્મા બદલે છે. આપણે દિવાળી કપડા બદલી છે એમ જ આ શરીર બદલે છે આત્મા આપણું. આત્મા તો અમર છે. આત્મા બળતો નથી, પલળતો નથી, ભીંજાતો નથી ને બળતો નથી. આત્માને કાંઈ થતું જ નથી. હા, યુગે યુગે આત્મામાં એક જ છે વાસુદેવ કૃષ્ણ મારી પાસે બેઠા છે. બોલવા વાળો એ છે, જોવા વાળો એ છે, સાંભળવા વાળો એ છે, બીજો કોઈ નથી. અધોગતિને પામે છે એવા લોકોએ જે ભગવાનની કથા, સત્સંગ વગેરેથી વિસ્મિત છે અને ભગવાનના શ્રી કીર્તનના દીપથી ઘણા દૂર છે એવા બધા શુદ્રાદિ આપ એવા ભાગવત ભગવતોની કૃપાને પાત્ર છે. બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્ય અને આ જાતિ છે. તેથી વેદાયો વન વગેરે સંસ્કારોથી સંપન્ન હોવાથી ભગવાનનું સાનિધ્ય પામવાની વિશેષ યોગ્યતા ધરાવે છે. આવો વિશેષ અધિકાર મળવા છતાં તેમના કેટલાક લોકો અજ્ઞાન વશ વેદોમાં વર્ણવેલા સકામ કર્મોના અનુષ્ઠાન અને ફળના વર્ણની ભૂમિત થઈને મોહિત થઈ જાય છે. જે લોકો કર્મનું રહસ્ય તો જાણતા નથી, જે લોકો કર્મનું રહસ્ય જાણતા નથી, ભલે કે અભિમાની અને મૂર્ખ હોય છે અને પોતાને જ પંડિત માને છે. ભલે અને અભિમાની અને મૂર્ખ હોય છે અને પોતાને જ પંડિત માને છે. આવા અભિમાની મૂર્ખ લોકો જે લોભામણી મધુર વાણી કહ્યા કરે છે, જેને સાંભળીને અજ્ઞાની લોકો સર્વેશ્યા સારી બને છે. આવા લોકો રજો ગુણથી ભરેલા હોય છે. તેમના મનોરથો પણ ભયંકર હોય છે. તેમની કામનાઓ અનંત હોય છે. તેઓ સર્પ જેવા અપાર ક્રોધી હોય છે. આવા દંભી આચરણ વાળા ઘમંડી અને પાપાસારી લોકો ઉલટા ભગવાનના ભક્તોની ઠેકડી કરે છે. આવા લોકો રજો ગુણથી ભરેલા હોય છે. તેમના મનોરથો પણ ભયંકર હોય છે. તેમની કામનાઓ અનંત હોય છે. તેઓ સર્પ જેવા જ અપાર ક્રોધ હોય છે. આવા દંભી આચરણ વાળા ઘમંડી અને પાપસારી લોકો ઉલટા જ ભગવાનના ભક્તોની ઠેકડી ઉડાવે છે. હા, મારું છે, પૈસા થઈ જાય, બંગલા, ગાડી, જમીન, ઓફિસો, ને કેટલાય માણસો રળતા હોય, એની પાસે લોભ હોય, રોષ હોય, અભિમાન હોય, ક્રોધ હોય, મારવું હોય ને તારું હોય. હું શું, મારે કોઈની જરૂર નથી. દેવતા 1 મિનિટમાં આમાંથી આત્મવિયોજ હશે.
તારો કોઈ પાસે આવશે ને કાઢો કાઢો કરશે. પાંચ ગમે એવો મા હોય, ગમે એવો બાપ હોય, ગમે એવો છોકરો, ગમે એવી બહેન હોય, ગમે એવો ભાઈ હોય, ગમે એવા સંબંધીઓ તરત કે કાઢો આને કાઢો. આને 2 કલાક રાખતા નથી. આ શરીર આમાંથી આત્મા નીકળી જાય. કાઢો એટલે રોષ, લોભ, મોહ, અભિમાન, ક્રોધ, મારું તારું, આ કેટલા સમય રહેવાનું છે. આમાંથી આત્મો વયો જશે એટલે આ રાખનો ઢગલો છે. કલાક પછી આ મને ખબર નથી આત્મામાં, આ શરીરમાંથી આત્મો વયો જશે કે કેટલા વર્ષ હું જીવીશ ખબર નથી મને. બીજાને જેને ખબર હોય તો ભજી લેવો મારા વાસુદેવ કૃષ્ણને, રૂક્ષ્મણીજીને, રાધાજીને ભજી લેવા. જિંદગી બહુ સાગર તરવો તો રાધાજી રૂક્ષ્મણીમાનું, રાધે કૃષ્ણ રૂક્ષ્મણીમાનું સ્મરણ કરવું, કૃષ્ણનું સ્મરણ કરવું. બહુ સાગરનો રસ્તો તરવાનો એક જ છે, બીજું કોઈ વસ્તુ નથી. આ કેટલાય અવતારો બની ગયા છે કૃષ્ણના. આ એક વખત અવતાર નથી કૃષ્ણનો અવતાર બન્યો. આ એક અવતાર નથી, એવા હજારો કરોડો અવતાર બની ગયા. કૃષ્ણ અવતાર લઈ લીધા છે. એક વખત અવતાર નથી લીધો કૃષ્ણએ. આ પહેલા વિષ્ણુ બની ગયા, પછી રામ બન્યા, પછી આ કૃષ્ણ બન્યા, પછી આવડા બન્યા રામ. એમ નથી. એવા તો એક યુગ વહી ગયા. એટલે કૃષ્ણ એક વખત જન્મ નથી લીધો કે એક વખત લીધો છે. ત્રિલોકનો માલિક હોય તો વાસુદેવ કૃષ્ણ એક જ છે. ને આ તમને આવો મનુષ્ય અવતાર કાર્ય મળે. કાગભૂષણજી કીધું છે કે સતયુગ કરતા ત્રેતાયુગ હારો, ત્રેતાયુગ કરતા દ્રપાયુગ હારો, દ્રપાયુગ કરતા કળયુગ હારો. તાત્કાલિક ભગવાન પ્રસન્ન થાય ને તાત્કાલિક પલમાં ભગવાન પ્રગટ થાય એ કળયુગ. કાગભૂષણજીના આ શબ્દો છે ભાગવતમાં, ને ગરુડજીને ને નારદજીને આ કાગભૂષણજીએ આ શબ્દો આપેલા છે. કાગભૂષણજીને સમજાવેલા છે ને ગરુડજીને સમજાવેલા છે ને નારદજીને સમજાવેલા છે. મહાદેવજીએ કીધું તમે ત્યાં જાઓ કાગભૂષણજી પાસે. કાગભૂષણજી પાસે ન્યાય નારદજી ગયા ને ગરુડજી તો એ જ્ઞાન એને મળ્યું હતું. ને એ કાગભૂષણજી રામ અવતારમાં હતા, કળયુગમાં હતા. એનો બીજો અવતાર પહેલા હતો. એ આ કેવું મહાદેવનું મંદિર છે ત્યાં એના ગુરુનો તે મહાદેવ પ્રગટ થઈને એની ક્રોધ થયા હતા. મધ્ય પ્રદેશમાં છે. કાગભૂષણજીનો અવતાર મનુષ્ય જેવો પહેલા હતો, પછી એને ભગવાન ક્રોધે થયા ને હરાપ દીધો. પછી કાગભૂષણજી થયા. આવાજ સત્રીલ લપટ લોકો, આવાજ ત્રિલ લપટ લોકો પરસ્પર સંસાર સુખની આયુષ્ય સસામાં પોતાનો સમય નષ્ટ કરે છે અને સ્ત્રી સહવાસમાં તેમનું સ્વાધિક સુખ સંપિત રહે છે. એવા અજ્ઞાની લોકો આ અનંત દાન અને દક્ષિણા વિનાના અવિધાપૂર્વક યશો કરે છે. પોતાની આજીવિકા માટે જ પશુઓની હત્યા કરે છે.
પોતાની આજીવિકા માટે પશુઓની હત્યા કરે છે. હત્યા કરીને જ આ પોતાની ઇન્દ્રિયો લુપ્ત કરે છે. આવા લોકો યજ્ઞોની ઉપાસના નામે હિંસા આદિનું પાપ પોતાના ખાતામાં આના નામે હિંસા આદિનું પાપ પોતાના ખાતામાં ઉમેરાય છે. તે વાતને પણ જાણતા નથી. આમાં દુષ્ટ લોકો ધન, વૈભવ અને કુળ, વિધા, દાન અને ઐશ્વર્ય, બળ અને કર્મ વગેરેના કારણે ઘમંડથી બહેકી જાય છે અને મદાધન થઈને જ ભગવાનની અને ભગવાનના પ્રિય ભક્તોની તથા સંત મહાત્માઓની નિંદા કરે છે. આ મદ થઈને આ ભગવાનની અને ભગવાનના પ્રિય ભક્તોની તથા સંત મહાત્માઓની નિંદા કરે છે. આ બીજી વખત રિપીટ કરે. એટલે ભગવાનની નિંદા ન કરવી, દેવતાઓની ન કરવી ને ભગતની નિંદા ન કરવી, પણ કોઈ માણસની નિંદા ન કરવી. હલકો માણા હોય ને તો એની નિંદા ન કરવી. નિંદા કરવો ને મોઢેથી બોલવું કે મનમાં બોલવું, મનમાં ક્રોધ કરવો, મનમાં ખરાબ વિચાર કરવો કે ફલાણાનું આમ થઈ જાય મનમાં, કે બોલી કરો તો એક સમાન છે. એટલે નિંદા કોઈની કરવી નહીં. ને પાખંડી લોકો હોય એ અવળે રસ્તે સડાવે, ભગવાન કપડા પહેરે, સોટલી રાખે, મારી ઘોડી સોટલી, દાઢી રાખે, આશ્રમ બનાવે, મંદિરોમાં બેઠા હોય, એ દેવી દેવતાની કાપે, મનુષ્યની કાપે. ઓલો આવો, ઓલી દેવી આવી, ઓલા ભગવાન આવા કૃષ્ણ આવા સીતાજી આવા, આ રામ આવો હતા, મહાદેવ આવા હતા, કૃષ્ણ આવા હતા, આવો બલરામજી હતા. એવા તો પાખંડી લોકો ભગવાનની નિંદા કરે. એવા મંદિરોમાં એ પૂજાય છે. આપણા કાઠિયાવાડમાં, આપણા કાઠિયા ગુજરાતની વાત કરું, બીજા હું રાજ્યની વાત છોડી દો, પછી બીજાની વાત કરજો. હું અમારા ગુજરાતની વાત કરું છું. આવા પાખંડી મંદિરોમાં બેઠા છે. એ ભગવાન દેવી દેવતાની નિંદા કરે છે. પણ સામાન્ય લોકો જેની જે કરે એના કર્મને આધીન છે, કરે એ ભોગવે. આપણે કોઈની નિંદા કરવી નહીં. નિંદા કરે તો કરવા દેવાની, પણ નિંદા આપણે કરવી નહીં કોઈની. પાપ આપણે કોકના ધોવા મૂકવા નિંદા કરી, નિંદા કોઈની કરવી નહીં. પાખંડી લોકો મંદિરોમાં કે આશ્રમમાં બેઠા ભગવા પહેરી એ નિંદા કરતા હોય. એ સંત નો કહેવાય, પાખંડી કહેવાય, પૂજાતા હોય. આપણા ગુજરાતમાં વધારે નામ દેતો નથી કોઈનું. જે રીતે આકાશ સમાન રૂપે સર્વત્ર વ્યાપક છે, તે જ રીતે પરમાત્મા તમામ દેહધારીઓની અંદર બહાર સર્વત્ર પરિપૂર્ણ છે. વેદોએ પણ આ વાતનું વાર સમંથન કર્યું છે. પરંતુ જે અજ્ઞાની લોકો આ સંગળી વાતોને સાંભળતા નથી, પરંતુ તે અજ્ઞાની લોકો આ સંગળી વાતોને સાંભળતા નથી. આનાથી વિપરીત અનેક પ્રકારના મનોરથોથી આયુત વાતો પરસ્પર કહે સાંભળે છે. જીવો નિજ મેથુન
જીવોની મિથુન માસ અને મધ સેવન તરફ સ્વાભાવિક પ્રવૃત્તિ હોય છે. આ ત્રણ પ્રવૃત્તિઓ પતન કરનારી છે. જીવોની મિથુન માસ અને મધ સેવન તરફ સ્વાભાવિક પ્રકૃતિ હોય છે. આ ત્રણે જ પ્રકૃતિઓ પતન કરનારી છે. શાસ્ત્રમાં લગ્ન પછી સતુ કાળમાં જ સ્ત્રી સહવાસ અને શ્રોત્રામણી યજ્ઞમાં સુરાને માત્ર શુદ્ધવાનું જે વિધાન બતાવ્યું છે તેમાં શાસ્ત્રોએ અભિપ્રાય આ બધી ચીજોથી દૂર રહેવાનું જ છે. લોકોની જે આ પદાર્થો પ્રત્યે લોલુપતા છે તેને સ્મિત કરવા માટે જ શાસ્ત્રે તેના સેવનની સીમા બાંધી દીધી છે. ધનો શિષ્ટ ઉપયોગ છે. ધનનો શિષ્ટ ઉપયોગ છે એ છે કે તેને ધર્મ કાર્યમાં વાપરવામાં આવે, કારણ કે ધર્મની જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી જ આત્મ તત્વનો અનુભવ અને પરમ શાંતિ મળે છે. સાંભળજો, બીજી વખત કહું છું. ધર્મ શિષ્ટ ઉપયોગ છે તેને ધાર્મિક કાર્યમાં વાપરવામાં આવે, કારણ કે ધર્મની જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી પરમાત્મા તત્વનો અનુભવ અને પરમ શાંતિ મળે છે. પરંતુ જે લોકો ધનને માત્ર ઘર બનાવવામાં જ તથા અન્ય સંસારિક કર્મોમાં ખર્ચ કરે છે તે લોકો આ શરીરને ભરખી જનારા ભયંકર કાળને જોતા નથી. શ્રોત્રામણી યજ્ઞમાં સુરાને સૂંધવાનું જ આ વિધાન કરવામાં આવ્યું છે. તેને પીવાનું નહીં. યજ્ઞમાં પશુઓ સ્પષ્ટ કરવાનું જ વિધાન છે. તેને મારવાનું નહીં. એ જ રીતે મિથુન પણ સતત પરંપરા માટે જ સામાન્ય છે. રતિ માટે નહીં. આ વિશુદ્ધ ધર્મ છે. તેને તેઓ જાણતા નથી. મારી ચેનલ છે યુટ્યુબમાં બજરંગી ધોળિયા લખશો તો આવશે ને બોલશો તો આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા, લખશો તો આવશે ને બોલશો તો સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી. આ પ્રકારનો જે વિશુદ્ધ ધર્મ છે તેને ન જાણનારા આ પ્રકારનો જે વિશુદ્ધ ધર્મ છે તેને ન જાણનારા ઘમંડી લોકો પોતાની વાતને પકડી રાખે છે અને પોતાની જ વાતોમાં શ્રદ્ધા રાખીને નિયતાપૂર્વક મૂંગા પશુઓની હત્યા કરે છે. શ્રદ્ધા રાખીને નિર્દયતા પૂર્વક
મૂંગા પશુઓની હત્યા કરે છે, ત્યાં પછી તે જ પશુ તે મારનારને ખાય છે. આવા લોકો આ પશુ તે મારનારને ખાય છે. આવા લોકો આ મરણ ધર્મી શરીરમાં તથા પોતાના પરિવારમાં પોતાની મમતાને બાંધી રાખે છે. તેઓ અન્ય લોકોનો દોષ કરે છે. તેઓ અન્ય લોકોનો દોષ કરે છે. ભગવાન શ્રી હરિ બધાનો આત્મા જ છે. ભગવાન શ્રી હરિ બધાનો જ આત્મા છે, એકનો નથી. આમાં બેઠો છે ભગવાન હરિ બધાનો આત્મા છે. મારો એક આમાં બેઠો એ મારો ભગવાન એકલાનો નથી. આખા ત્રિલોકનો માલિક આમાં જ બેઠો છે, બધા એમાં બેઠો છે, એકનો એક. આને પેલા સાફ કરવો. આમાં જે તે નાખવું નહીં. ઈંડા નો નાખવા, માવો નો નાખવો, તમાકુ નો નાખવો, બીડી નો નાખવો, ડ્રગ્સ નો નાખવો, શરાબ નો પીવો, શરાબ, ગાંજો, મદિરા પાન ન કરવા, મદિરા પાન ન કરવા, કોઈની સ્ત્રી સામે જોવું નહીં એમ લખ્યું છે. કોઈની સ્ત્રીને અડવું નહીં એમ લખ્યું. આમાં ભાગવતમાં લખ્યું, મારું ને કહેતો. મહાન પાપ છે અડવામાં. તે સકામ કરવાની તો વાત અલગ છે. આમાં ભાગવતમાં લખ્યું છે. ભગવાન શ્રી હરિ બધાનો આત્મા છે. ભગવાન શ્રી હરિ બધાનો આત્મા છે. એ વાતને તે જાણતા નથી. આવા મૂઢ લોકોને મોક્ષ તો દૂર રહ્યો છે. તે તો મૂર્ખતાની જ સીમા પણ ઓળંગી ચૂક્યા છે. અથાતું મહામૂઢ છે. આવા લોકો ધર્મ, અર્થ અને કામ તથા ત્રણ જ પુરુષાર્થ માને છે કે જે સુણ ભંગુર નાશવાન આ શરીર આ નાશવાન છે. આ પ્રમાણે સકામ કર્મોના ચક્રમાં ફસાયેલા લોકો પોતાના જ આત્માને હણે છે. આ પ્રમાણે સકામ કર્મોના ચક્રમાં ફસાયેલા લોકો પોતાના આત્માને હણે છે. એટલે પોતે જ પોતાને હણે છે. હું મારા શરીરને હું પોતે હણું એવું છે. પોતાના કર્મ પોતાને જ હણે છે. પોતાના સારા કર્મો હોય તો બહુ સાગર તરે છે, ને પોતાના ખરાબ કર્મો હોય તો પોતાના નરકમાં જવું પડે. પોતાને જવું પડે. પોતાના કર્મો પોતાને જ ભોગવાના. હે કુંતી પુત્ર, વાસુદેવ કૃષ્ણએ કીધું, હે કુંતી પુત્ર, કર્મયોગી થા, કર્મ કર, બીજું બધું છોડી દે. હું ઊભો છું. કર્મની લાલચ નહીં રાખ. એટલું કીધું. કર્મની લાલચ નહીં રાખ, આપોઆપ મળી જાય છે. આપોઆપ આપણે શિયાળામાં ઠંડી આવે છે, ઉનાળામાં ગરમી આવે છે, ને આપોઆપ ચોમાસામાં વરસાદ આવે છે. દેનારા ત્રણ ઋતુ હોય હિન્દુસ્તાનમાં જ છે. આવી ઠંડી, ગરમી ને ચોમાસું, ત્રણ ઋતુ ત્રણ આ હિન્દુસ્તાનમાં જ છે. આવી ઋતુ લાગઠ આવતી નથી. એ ખરખી 4 મહિના શિયાળાના, 4 મહિના ઉનાળાના, 4 મહિના ચોમાસા. એવી ઋતુ આખા વિશ્વમાં નથી. ને હે અર્જુન, તું કર્મયોગી બન. વાસુદેવ કૃષ્ણના શબ્દો છે. ફળની લાલસા નહીં રાખ. તું નહીં મારે તો હું
હણી નાખીશ. આ મરી ગયેલા હું જોઉં છું. તું પાત્ર બન, જહ નો તું લે, જહ લે. અર્જુન, તું નહીં માર તો હું તો મારી નાખવાનો. એ ભગવાન મારવા નહોતા આવ્યા, ભગતની સેવા કરવા આવ્યા હતા. જે ભાર ઉતારવા આવ્યા હતા વાસુદેવ કૃષ્ણ. ઋષિઓ મુનિ સંતોની ને ભક્તોની સેવા કરવા આવ્યા હતા, સહાય કરવા આવ્યા હતા ને ભાર ઉતારવા આવ્યા હતા. એ ભાર ઉતારવા આવ્યા હતા, એ કોઈને મારવા નહોતા. પૃથ્વીનો ભાર ઉતારવા આવે તે ભગવાન પ્રગટ થાય. ને જે 1608 ગોપી હતી, એ સામાન્ય નહોતી. દેવી દેવતા ઋષિ મુનિઓ હતા. ગોપીઓ સામાન્ય નહોતી. એ દેવી દેવતાના રૂપ બદલે ગોપીઓ બની હતી. એને ભગવાને પહેલા જ મેકલી દીધી છું, તમે જાઓ પછી હું આવું. પછી દેવતા દેવીઓ ઋષિઓ મુનિ આવ્યા, પછી ગોપીઓ બની ને પછી આ લીલા કરી. સામાન્ય ગોપીઓ નથી, સકામી નથી, લોભી નથી, મોહી નથી. આ પ્રમાણે પોતાના જ આ આત્માને હણનારાઓને ક્યારે આ પ્રમાણે પોતાના જ આત્માને હણનારાઓને ક્યારે આ શાંતિ મળતી નથી. તેમને અજ્ઞાનને જ આ જ્ઞાન માની લીધું છે. મનુષ્ય શરીર પરમાત્માની પ્રાપ્તિને માટે મળ્યું છે. મનુષ્ય શરીર પરમાત્માની પ્રાપ્તિ માટે જ મળ્યું છે. આ મેં આગળ કીધું હતું ત્યાં આવ્યું. પરમાત્માની પ્રાપ્તિ માટે જ મળ્યું છે. મનુષ્ય દેહ એક જ છે કે ભગવાનને પ્રાપ્ત કરવાનું એક મનુષ્ય અવતારમાં જ મળે છે. પછી 84 ફેરામાં ભગવાન પ્રાપ્ત થવાના કરી આપવાના નથી. એટલે મનુષ્ય દેહમાં જ ભગવાન મળે છે. પ્રાપ્ત કરવાની તાકાત બધી હોય છે, બધું જાણકારી હોય, બોલી શકે, બધું કરી શકે. એટલે એ તપ કરી શકે. મનુષ્ય દેહમાં જ ભગવાન પ્રાપ્ત થાય. તેમણે અજ્ઞાનને જ્ઞાન માની લીધું છે અને મનુષ્ય શરીર પરમાત્માની પ્રાપ્તિને માટે મળ્યું છે. પરંતુ એ આવા અમૂલ્ય જીવને પ્રાપ્ત કરીને પણ પરમ લાભથી વિષિત રહીને જાય છે અને દુઃખ ભોગવતા રહે છે. તેમના મનોરથો ક્યારેય પૂરા થતા નથી. આવા લોકો ભગવાનની ભક્તિથી સંપૂર્ણપણે વિમૂર્ખ રહેશે. અતિશય કષ્ટ ઉઠાવીને ભારે પરિશ્રમ જે તેણે ઘર, પુત્ર, મિત્ર વર્ગ અને ધન સંપત્તિને એકઠી કરી હોય છે, તેને ન વિશ્વાસ હતા પણ છોડીને જવું પડે છે અને નરકોમાં જાય છે. આ પ્રમાણે આપે ભગવાનની આ ભક્તિ ન કરનારાઓની શી ગતિ થાય છે? તેમ પૂછ્યું હતું તે મેં બતાવ્યું છે. નિમિ રાજાએ પૂછ્યું કે હે યોગેશ્વર, આપ કૃપા કરીને જણાવો કે ભગવાન ક્યાં સમયે, ક્યાં રંગ, વર્ણ અને કઈ આકૃતિનો
સ્વીકાર કરે છે અને મનુષ્યો ત્યાં નામોથી અને વિધિઓથી તેમની ઉપાસના કરે છે. નવમાં યોગેશ્વર શ્રી કરભાજનજીએ કહ્યું કે રાજન સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલી આ 4 યુગમાં કેશવ 4 યુગમાં કેશવ ભગવાનના અનેક રંગ નામના અનેક આકાર હોય છે તથા અનેક વિધિઓથી તેમની પૂજા કરવામાં આવે છે. સતયુગમાં ભગવાન શ્રી ગ્રહનો રંગ શ્વેત હોય છે. તેમને 4 ભુજાઓ અને મસ્તક પર જટા હોય છે તથા તેઓ વલ્ક વસ્ત્ર પરિધાન કરે છે. કાળા મુગ્રનું છમ અશો પ્રવિત રુદ્રાક્ષની માળા દંડ અને કમંડળ તેઓ ધારણ કરે છે. સતયુગમાં મનુષ્યો ખૂબ જ શાંત, સતયુગમાં મનુષ્યો ખૂબ શાંત, પરસ્પર વેર રહિત, બધાના હિતેશી અને સમદશી હોય છે. જે લોકો ઇન્દ્રિયો અને મનને વશમાં રાખીને તે લોકો ઇન્દ્રિયો અને મન વશમાં રાખીને ધ્યાન રૂપી તપસ્યા દ્વારા સર્વેના પ્રકાશ પરમાત્માની આરાધના કરે છે. તે યુગમાં લોકો હંસ પૂર્ણ વૈકુંઠ ધર્મ અને યોગેશ્વર અમૂળ ઈશ્વર પુરુષ આયુક્ત અને પરમાત્મા એ નામો દ્વારા જ ભગવાનના ગુણો અને લીલાનું જ્ઞાન કરે છે. રાજન ત્રેતા યુગમાં ભગવાન શ્રી વિગ્રહનો રંગ લાલ હોય છે. 4 ભુજા અને કટી પ્રદેશમાં 3 મેખલા હોય છે. તેમના કેશ સોનેરી હોય છે. તેઓ વેદો વડે પ્રતિપાદિત યજ્ઞના રૂપમાં રહીને સુકુ સુવા વગેરે યજ્ઞ પાત્રને ધારણ કરે છે. આ યુગમાં મનુષ્યો પોતાના ધર્મમાં નિષ્ઠા વાળા ને વેદોના આજ્યપનમાં ખૂબ પ્રવીણ હોય છે. તે લોકો ઋગ્વેદ, અજુર્વેદ અને સામવેદ રૂપી વેદ દ્વારા સર્વે સર્વરૂપ દેવાધિદેવ ભગવાન શ્રી હરિની આરાધના કરે છે. આ ત્રેતા યુગમાં અધિકાશ લોકો વિષ્ણુ યજ્ઞ ઋષ્વ ગ્રભ સર્વે દેવ અને ઉરુ કર્મ ઉષા કપી જયંત અને ઉરુગ્રાય વગેરે નામોથી તેમના ગુણ અને લીલા વગેરેનું કીર્તન કરે છે. કે રાજન દ્વાર યુગમાં ભગવાન શ્રી વિગ્રહનો રંગ શ્યામ વર્ણનો હોય છે.
સાંભળજો, ભાગમાં હોય. રાજન દ્વાપર યુગમાં ભગવાન શ્રી વિગ્રહનો રંગ શ્યામ વર્ણનો હોય છે. તેઓ પિતાંબર તથા પિતાંબર સખ અને શક્ર ગદા અને વગેરે જ પોતાના આયુધો ધારણ કરે છે. વૃક્ષો તળમાં પણ શ્રી વત્સ પોતાના આયુધો ધારણ કરે છે. વૃક્ષો તળમાં શ્રી વત્સ સિંહનો ભગરું લાલસન પોતું ભણી વગેરે સિંહો નોથી જ ઓળખાય છે. તે સમયે જિજ્ઞાસુ મનુષ્યો મહારાજાઓના સિંહનો સત્ર સામર વગેરેથી યુગત પરમ પુરુષ ભગવાનની વેદિક અને ધર્મશાસ્ત્ર સુસવેલા વિધિથી આરાધના કરે છે. તે લોકો આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરે છે. હે જ્ઞાન સર્વરૂપ ભગવાન વાસુદેવ તથા ક્રિયા શક્તિ રૂપ શક્ર પ્રણ તમે શક્ર પણ અમે આપને વાર વાર નમસ્કાર કરીએ છીએ અને અમે આપને વાર વાર નમસ્કાર કરીએ છીએ. ભગવાન વધુમન અને અનિરુદ્ધના રૂપમાં અમે આપને નમસ્કાર કરીએ છીએ. ઋષિ નારાયણ મહાત્મા નર વિશેશ્વર અને વિશ્વરૂપ અને સર્વે ભૂતાત્મા ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. રાજન દ્વારપાક યુગમાં લોકો આ પ્રમાણે જગદીશ્વર ભગવાનની સ્તુતિ કરે છે. આ પ્રમાણે કલયુગમાં પણ અનેક ધર્મશાસ્ત્ર પ્રમાણે ભગવાનની જેવી પૂજા કરવામાં આવે છે તેનું વર્ણન સાંભળો. કલયુગમાં ભગવાનનો રંગ કૃષ્ણ શ્યામ હોય છે. કલયુગમાં ભગવાનનો રંગ કૃષ્ણ શ્યામ હોય છે, પરંતુ શાંતિથી ઇન્દ્ર નીલમણિ જેવા ઉજ્જવળ હોય છે. તથાતું તેમનું રૂપ અત્યંત મનોહર હોય છે. તેઓ જીવોને પોતાની તરફ ખેંચીને આનંદિત કરે છે. તેઓ હૃદયાદિ અંગો ઉપાયોગો અને અસ્ત્રોને સુનદાદી આશુથી ઘેરાયેલા રહેશે. આ યુગમાં શિષ્ટ બુદ્ધિના લોકો તેમના નામ ગુણ લીલા વગેરેના કીર્તનની પ્રધાનતા હોય છે. એવા યજ્ઞોથી આરાધના કરે છે. જે લોકો ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરે છે, હે શરણાગત વત્સલ
હે પ્રભુ, હે મહાપુરુષ, આપના શરણ કમળમાં અમે, હે હે મહાપુરુષ, આપના શરણ કમળમાં અમે વાર વાર પ્રણામ કરીએ છીએ. અમે વાર વાર પ્રણામ કરીએ છીએ. આપના શરણ કમળ નિત્ય ધ્યાન કરવા યોગ્ય છે. આપના શરણ કમળ નિત્ય ધ્યાન કરવા યોગ્ય છે. ધ્યાન કરનારાઓના તમામ પ્રકારના દુઃખોનો આપ અંત, ધ્યાન કરનારાના તમામ પ્રકારના દુઃખોના આપ અંત કરવા વાળા છો. ભક્તોને ઉચિત વસ્તુ પ્રદાન કરવા વાળા છો. આપ તીર્થરૂપ છો. આપ તીર્થરૂપ છો. શિવ અને બ્રહ્માજી વગેરે દેવતાઓ હંમેશા આપની વંદના કરે છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ, બ્રહ્મા, આપ તીર્થરૂપ છો. શિવ અને બ્રહ્મા વગેરે દેવતાઓ હંમેશા આપની વંદના કરે છે. બ્રહ્મા, શંકર એની વંદના કરતા હોય, એને નમસ્કાર કરતા હોય. ઇન્દ્ર એવા ક્રોધિત માણસ. તો આપણે તો એ વાડીના મૂળા, આપણે કારે ખેસાય જઈશું. વાડીમાં આપણે મૂળા વાવે છે આપણા ખેડૂત લોકો. તો વાડીમાં મૂળો વાવ્યો હોય, એ મૂળો મોટો થાય, ખાધા લાયક એટલે તરત માલિક એને ખેલી લે. એમ આપણે ક્યારેક આપણા દિવસો પૂરા થાય છે એટલે આ શરીર છોડીને આમાંથી ભગવાન ભયો થશે વાસુદેવ કૃષ્ણ. તો ભજી લેવો વાસુદેવ કૃષ્ણને. વાડીમાં મૂળો વાવ્યા હોય ને મૂળા ખવાય એવા થાય એટલે તરત ખેંચાઈ જાય. એમ એ ખેંચાઈ જાય ને ખવાઈ જાય. એમ આપણા આત્મામાંથી ભગવાન વિયોદાન બાળી દે એ પહેલા આપણે એને ભજી લેવું. સમજાય તો સમજ્યો. આપ શરણ લેવા યોગ્ય છો. પોતાની બધા પ્રકારની વિધન બાધાઓને દૂર કરવા વાળા છો. સંસાર સાગરને પાર કરવા માટે નૌકા સમાન છો. એવા આપના શરણ કમળની અમે વાર વાર વંદના કરીએ છીએ. તમે ગમે તે ધર્મ કરો, ગમે તે ફરવા જાઓ, બધા દેશ વિદેશમાં પણ આપણે જાતી વખતે બહુ હરખ હોય કે હું અહીંયા ફરવા જાઉં, અહીંયા જાઉં, અહીંયા જાઉં. પછી તમે ત્યાંથી તમારી જ્યાં ફરવા ગયા હોય ને પછી તમને એટલી ઉતાવળ થાય કે મારું ઘર જલ્દી આવે, જલ્દી ઘર આવે. એમ આપણા મા બાપ આપણા વાસુદેવ કૃષ્ણ છે. ગમે ત્યાં ભટકશો તો છેલ્લે તો ત્યાં જવું પડશે. ગમે ધર્મ કરો પાળો તો છેલ્લે તો વાસુદેવ કૃષ્ણ પાસે જવું પડે. બ્રહ્માજી મહાદેવને અને ઇન્દ્રને બધા દેવતાઓને આવવું પડે તો પહેલા આપણે ત્યાં થળીએ વહી જવાય. થળિયા જેવું મજબૂત નહીં, ડાળીનું કોઈ મેળ નહીં. થળિયું કહેવાય. શું કહેવાય? થળિયું. ત્રણ દેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. સર્જનહાર, પાલનહાર અને પોષણહાર. સર્જનહાર એટલે અહીંયા નાભી, આ પાલનહાર, પોષણહાર. આ ત્રણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અહીંયા બ્રહ્મા છે, નાભીમાં બ્રહ્મા છે. અહીંયા વાસુદેવ કૃષ્ણ બેઠો છે ને અહીંયા મહાદેવ બેઠા છે. ખબર ન હોય એ સાંભળી. અહીંયા બ્રહ્મા,
આ વાસુદેવ કૃષ્ણ અને આ એ મહાદેવ બેઠા છે. એટલે ક્રોધ આંથી ઉત્પન્ન થાય છે. આમાં ભગવાન આમાંથી વયો જાય એટલે ઉત્પત્તિ વાળા પૂરું થઈ જાય ને અહીંથી ક્રોધ વયો જાય કે આમાંથી અહીંયા ઉત્પત્તિ કરવા વાળા અહીંયા બ્રહ્મા બેઠા, અહીંયા વાસુદેવ કૃષ્ણ બેઠા. આમાંથી વયો જાય અહીંયા જ બેઠો છે. આમાં જ આત્મા તે આમાંથી આત્મા વયો જાય એટલે તરત આપોઆપ અહીંયા મહાદેવ અહીંયા બ્રહ્મા તઈને એ કાર્ય જાય. હે ધર્મની મર્યાદાના પાલન, હે મહાપુરુષ, અમે આપના શરણા કમળમાં, હે ધર્મની મર્યાદાના પાલન, હે મહાપુરુષ, અમે આપના શરણા કમળમાં વાર વાર પ્રણામ કરીએ. અયોધ્યાની રાજ્ય લક્ષ્મી જેના માટે દેવતાઓ પણ લાલસા સેવે છે, એવી અપાર મહા રાજ્ય લક્ષ્મીનો જેનો ત્યાગ કરવો અન્ય લોકો માટે અત્યંત કઠણ છે. પરંતુ આપના આ શરણ કમળ પુણ્ય પિતાશ્રીના વસનનું પાલન કરવા માટે તેને છોડીને વનમાં ચાલ્યા ગયા. જ્યારે પ્રિય પત્ની સીતાએ માયા મુગ્રની આપની પાસે ઈચ્છા કરી, ત્યારે આપના આ શરણ કમળ તે મર્યાદા મૃગની પાછળ પાછળ દોડવા લાગ્યા. એવા જ આ આપના શરણ કમળને અમારા કોટી કોટી પ્રણામ છે. કોટી કોટી પ્રણામ છે. અયોધ્યામાં રાજપાટ અતિશય હતું. રાજા હતા, છતાં રાજાના પુત્ર હતા તો માઈ વસન આવી એટલે પિતાએ આપી દીધું. તો વસન પાળવા માટે ભગવાન ત્રિલોકનો માલિક 14 વર્ષ વનવાસ ત્રિલોકના માલિક બધું મેલીને લઈ ગયા. ખાલી એક જ કપડા, એક જ દોડ પહેરેલી, બીજું કાંઈ નહીં. નકર બધું લઈ જાય એમ હતા. હું નહોતું. જે જોવે એને આપોઆપ મળી જતું હતું. ત્રિલોકનો માલિક, છતાં તો એની કોઈ સુવિધા એની નહોતી લીધી. સાથે કોઈ વસ્તુ નહોતી લીધી તોય વૈરાગ્ય પુરુષ એની સાથે દોડવા ગયો. પૃથ્વી ત્રિલોકનો ભાર ઉપાડવા વાળો શેષનાગ નો અવતાર લક્ષ્મણજી એની સાથે દોડવા ભગવાનની પાસે દોડવા મને વૈરાગ્ય હોય તો ભગવાન મળે. વૈરાગ્ય હોય તો ભગવાન પાસે રાખે, વૈરાગ્ય ન હોય તો ભગવાન પાસે ન રાખે. એની માઈ કીધું તારા મા બાપ છે, હું નથી, તું મને પૂછવા મોકલાયો. વનમાં જવા માટે તે સુમિત્રાએ કીધું તું જા. એની પત્ની કીધું તું જા, તમે જાઓ. એ ત્રિલોકનું વજન એ ઉપાડી શકે. એ ત્રિલોકનું વજન એ શેષનાગનો અવતાર એ લક્ષ્મણજી ઉપાડી.
એ સાથે ભગવાનની વાહે દોડવાનું નહીં કે મારે આવું. ભગવાન ના પાડે છતાં એ ભગવાનને મૂકી આવે રે કે એમનો થાય એક પલમાં, એટલે દોડવા માંડે. એને વૈરાગ્ય કહેવાય. નકર તો એને ક્યાં જવાનું હતું? એને કોઈ વસન બંધાણેલા નહોતા લક્ષ્મણજી. એને ખાલી રામનું જ વસન હતું. વસન એક જ હતું, રામ વનવાસ. સીતાજીને જવાની જરૂર નહોતી, તો સીતાજી દોડવા મળે. ભક્તિ હતી ને, ભક્તિ ભગવાનને મેળવી રે કે નહીં, ભક્તિ ભગવાનને મુઠી કે નહીં. એટલે ભક્તિ કરવી એટલે ભગવાન આપણી પાસે જુઓ. ભક્તિ હોય તો ભગવાન આપણી પાસે આપોઆપ હોય. વૈરાગ્ય હોય તો ભગવાન આપણી પાસે. વૈરાગ્યથી ભગવાન દૂર હોય ને ભક્તિથી ભગવાન દૂર હોતું નથી. ભગવાનને ભગતની જરૂર પડે ને ભગતને ભગવાનની જરૂર હોય ને ભગવાનને ભગતની જરૂર હોય. ભગવાન એમ માને મારો ભગત મારી કરતા પાવન કામ કર્યા હતા નરસિંહ. આપણા ગુજરાતની વાત કરી, બહારની વાત આપણે નથી કરતા. 57 કામ કર્યા નરસિંહ મહેતાના. સુદામાના કર્યા, મીરાના કર્યા, મેવાડ સુદામાના કર્યા. વસુધરા દેવી સામાન્ય નહોતી. સુદામાની પત્ની વસુધરા દેવી હતા, એનું નામ વસુધરા. રાજન આ પ્રકારે વિધ્ન યુગના લોકો પોત પોતાના યુગને અનુરૂપ નામ અને રૂપ દ્વારા વિભિન્ન પ્રકારે ભગવાનની આરાધના કરે છે. એમાં સંદેહ નથી કે ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ બધા પુરુષાર્થોના એકમાત્ર સ્વામી તો શ્રી હરિ જ હશે. ગુણોને જાણવા વાળા ગુણ ગાહી ઉત્તમ પુરુષો પ્રત્યેક યુગમાં કલિયુગની પ્રશંસા કરે છે. ગુણોને જાણવા વાળા ગુણ ગાહી ઉત્તમ પુરુષો પ્રત્યેક યુગમાં કલિયુગની પ્રશંસા કરે છે. કારણ કે આ યુગમાં માત્ર ભગવાનના નામ કીર્તનથી જ બધા પુરુષાર્થો સિદ્ધ થઈ જાય છે. મહાભિમાની જીવો જે આ સંસારમાં આવાગમન રૂપી ચક્ર કાપતા રહે છે, તેમના માટે ભગવાનનું નામ કીર્તન એક એવું સરળ સાધન છે કે જેનાથી પરમ શાંતિ મળશે અને આવાગમનના ફેરા સદાને માટે ટળી જાય છે. એટલે આ કલયુગમાં ખાલી ભગવાનનું સ્મરણ મહત્વનું છે ને કીર્તન મહત્વનું ને સાધુ સંતોના આશ્રમમાં જવું ને એનો સત્સંગ સાંભળવો બહુ અતિશય છે. સાધુની રજકરણ આપણે અડે તો આપણે પવિત્ર થઈ જાય. સાધુ એવા હોય, પાખંડી નહીં, ભગવાન દેવતા દેવીની કાપે એવા નહીં. સાધુ સંતોનો સંગ કરવો, ભગવાન વાસુદેવ કૃષ્ણનું સ્મરણ કરવું ને ભજન કરવા, સત્સંગમાં જવું ને ગુરુ બનાવવા. ગુરુ ન હોય ને ગુરુ વિચારીને ગુરુ બનાવવા ને ગુરુને વિચારીને એને શેલા બનાવવા. આ મારી વિનંતી છે બધાને. એ ગુરુ બનાવવા તો વિચારી 17 વખત ગુરુ વિચારીને બનાવવા. પાખંડી આપણા ભાગમાં નું આવી જાય, માછલી દાળમાં આવી જાય એમ આપણે દાળમાં નું આવી જાય.
ને ગુરુએ પણ વિચારીને એને શેલા બનાવ્યા. મનુષ્ય માટે આનાથી વિશેષ બીજો કોઈ લાભ નથી. રાજન સતયુગ અને વગેરેમાં ઉત્પન્ન થયેલા લોકો, રાજન સતયુગ વગેરેમાં ઉત્પન્ન થયેલા લોકો પણ તેમનો જન્મ કલયુગમાં થાય એવી કામના કરે છે. રાજન સતયુગમાં વગેરેમાં ઉત્પન્ન થયેલા લોકો પણ તેમનો જન્મ કલયુગમાં થાય તેવી કામના કરે છે. કેમ કે કલયુગમાં ક્યારેક ભગવાન નારાયણના શરણાગત અને તેમના આશ્રમમાં રહેનારા અનેક ભક્તો થશે. જે રાજન કલયુગમાં દ્રવિડ દેશમાં દક્ષિણ ભારતમાં ઘણા ભક્તો થશે અને સ્થાનોમાં તો ક્યાં થશે જ્યાં ત્રામ પ્રણી કુત માલા યથા પરમ પવિત્ર કાવેરી મહાનદી અને પરિશ્રમ વાહિની કુતમાલા વેગો નામની નદીઓ વહે છે. હે રાજન, જે લોકો આ પવિત્ર નદીઓનું જળ પીવે છે તેમનું અંતકરણ શુદ્ધ થઈ જાય છે અને તેઓ वसुदेव स्तम देवम कंचताणुरमदम देवकी परमाणु पुष्टम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुदेव मुक्करत वासलम पगल दत्ते गिरिरम योतपात्मो वंदे परमानंद. हे माधव शांताकार भजन गणस पतनाभम सुरेशम विश्वाधारम गगन संदन में वरण सुभागमम लक्ष्मीकांतम कमल नयन योगी विद्यानिगम वंदे विष्णु वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथमिय ब्रह्मा वरुणम श्रीतम सतुनम नितम दिवे सतुन वंदे सागपदकमुपनिषदे गाय समागा दयानावसित तथगतेन मंचा पच्चयन्ति योगिनि यस्यानन्त न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्रम तोत्रे वेत्रे कप्राम ज्ञान मुद्राम कृष्णाय गीता मुतुदे हे वासुदेव कृष्ण सीताराम नमो. माँ भवानी, माँ भगवती, माँ पार्वती, माँ जगदम्बा, माँ बुद्धिमान स्वरूपमान ब्रह्मणी, माँ ब्रह्माजी, माँ लक्ष्मा विष्णु वानार. ओम नमः भगवती वास. हे जगन्नाथपुरी सुभद्रा प्रोग्राम डाकोरना ठाकुर गोकुल मथुरा वृंदावने सुभद्रा प्रोग्राम बद्रीनाथ हे कृष्ण कन्या मूलीवाड़ा દ્વારકાના રાજા રણછોડા હે ભૂરિક્યા હનુમાનજી મહારાજ. મને પ્રેરણા મળી તો મારા હનુમાનજી ત્યાંથી મને ભક્તિ પ્રેરણા થઈ છે. ભૂરિક્યા હનુમાનજી મારી શ્રદ્ધા દંડ થઈ હોય તો મને હનુમાનજી મારી હાથ પર વળી કોડિયાથી મને મારા મૂળિયા નાખ્યા હોય ભક્તિમાં તો મને મારી હાથ પર વળી કોડિયા મારા ભૂરિક્યા હનુમાનજી બીજે ક્યાંયથી મને મૂળિયા મારા નથી થયા.